ઓમ નમઃ શિવાય. હરિ ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. હરિ ઓમ શ્રી ગણાધિપતયે નમઃ. હરિ ઓમ શ્રી શિવશક્તે નમઃ. હરિ ઓમ શ્રી સરસ્વતયે નમઃ. તો ચતુરાય સુલે પડી અને ધીક પડ્યો આસાર, તુલસી હરિભક્તિ બિના ચારો વર્ણ સમાર. તો તુલસી હરિભક્તિ બિના હો તો ચારે વર્ણ સમાર. રામાયણમાં તુલસીદાસ મહારાજ ભક્તિનો મહિમા ગાતા લખે છે કે જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી, શ્રદ્ધા નથી, ભક્તિ નથી, એવો માનવ ગમે તેટલા ઊંચા કુળમાં જન્મ પામ્યા છતાં પણ સમાર જેવો છે. શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે ઋષિ મુનિઓએ બતાવેલા શ્રાદ્ધમાં શ્રદ્ધા કરવી બહુ જરૂરી છે. શ્રદ્ધા વિના માનવને કંઈ પ્રાપ્ત થતું નથી. માટે શ્રદ્ધાને ધારણ કરવી આ ધર્મનું પહેલું પગથિયું છે. ભગવાન રામ જ્યારે પિતા વચનને પાળવા માટે સીતાજી અને લક્ષ્મણની સાથે જંગલમાં જાય છે અને ત્યારે ભરત પોતાના મોસાળ પક્ષમાંથી આવી અને રામ વનવાસની વાત જાણી ઘણા દુઃખી થયા છે. દુઃખી થયા પછી તેણે નક્કી કર્યું કે મારે રામને મળવા જવું છે અને ભરત મિલાપનો આખો પ્રસંગ રામાયણકારે બતાવ્યો છે. જ્યારે ભરતજીએ પોતાના ગુરુ વશિષ્ઠ મારફત રામને દશરથજી અવસાન પામ્યા છે તે સમાચાર આપ્યા, ત્યારે રામ જે પરમપિતા પરમાત્મા હતા, બ્રહ્મ હતા, શુદ્ધ બ્રહ્મ હતા, છતાં પણ લોકાસારને આધીન થઈ અને વશિષ્ઠ ભગવાનની પાસે રુદન કરે છે કે અરે રે મારા પિતા આ જગતને આ નશ્વર દેહને છોડીને જતા રહ્યા. ખૂબ વલોપાત કરે છે, ખૂબ દુઃખી થાય છે. ભગવાન વશિષ્ઠ એને આશ્વાસન આપે છે કે જે થવાનું હતું એ થયું, પણ હવે એના આત્માની ઉન્નતિ માટે, એના આત્માના ઉદ્ધાર માટે તમારે પુત્રનું કર્મ જે કરવાનું છે તે કરો. શું કરવું ઘટે? ત્યારે ગુરુઓમાં શ્રેષ્ઠ જે ગુરુ છે તે ભગવાન વશિષ્ઠ કહે છે કે રામ, સૌથી પહેલાં તો પુત્ર એ પુત્ર છે કે જે પોતાના પિતાને પુ નામના નરકમાંથી મુક્ત કરાવે. તમે અહીંયા પ્રયાગરાજમાં આવી અને તમારા પિતાનું પિંડદાન કરો, એને તર્પણ કરો, એનું શ્રાદ્ધ કરો. આ ક્રિયા આપણે સૌથી પહેલાં કરવાની છે. ત્યારે પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે ભગવાન રામે પોતાના પિતાનું શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કર્યું છે, તર્પણ આપ્યું છે. તર્પણ આપવા માટે, શ્રાદ્ધ કરવા માટે, પિંડદાન કરવા માટે અમુક વસ્તુઓ બહુ જરૂરી છે. તમારા તર્પણમાં દર્ભ હોવો જોઈએ, કારણ કે દર્ભ છે ને એ પવિત્ર કરનારો છે. દર્ભની ઉપરની ટોચ ઉપર બ્રહ્માજી બેઠા છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ છે અને એના મૂળમાં ભગવાન સદાશિવ બેઠા છે. એટલે આ દાભથી બધું પવિત્ર થાય છે. એટલે શ્રાદ્ધમાં દાભ હોવો જોઈએ. શ્રાદ્ધનું કર્મ કરવા માટે એ જળ મિશ્રિત એમાં તલ હોવા જોઈએ, એટલે કે તલનો ઉપયોગ થવો જોઈએ. ગાય એટલે કે ગાયને પણ તમે શ્રાદ્ધ નિમિત્તે જે કાંઈ બનાવો છે તે અર્પણ કરો, ગાયને ખવડાવો. તમારા પિતાનું
તમારા પ્રપિતાનું કે પિતામહનું શ્રાદ્ધ કરવું હોય, અથવા તો આ ત્રણેયના શ્રાદ્ધ એક સાથે પણ થઈ જાય, એ શ્રાદ્ધમાં તમારે ત્રણેયના નામ લેવાના, એટલે કે પિતા, પિતામહ અને પ્રપિતામહ, દાદા અને દાદી, આ બધાયનું ભેગું શ્રાદ્ધ કરવા માટે અથવા તો સમસ્ત પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે ગાયોને ભોજ્ય આપવું બહુ જરૂરી છે. કારણ કે ગાયોમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, જે ગાયોની સુખાકારી માટે કામ કરે, એનું પવિત્ર શ્રાદ્ધ ત્યાં થઈ જતું હોય છે. એટલે ગાયોને ભોજ્ય આપવું, કૂતરાઓને પણ ખવડાવવું, કાગડાઓને પણ આપવું, બ્રાહ્મણને પણ જમાડવા અને પોતાના શ્રાદ્ધને આ રીતે પોતાના પિતૃઓ સુધી પહોંચાડવું. ભગવાન રામે ખૂબ ભાવથી દશરથ મહારાજનું શ્રાદ્ધ કરી અને આ જગતને ઉપદેશ આપ્યો છે કે હું બ્રહ્મ છું, મારા પિતા એ પરમ ગતિને પામ્યા જ હોય, એમાં કોઈ શંકા નથી, છતાં પણ હું શ્રાદ્ધ કરું છું. શ્રાદ્ધ કરવું એટલા માટે જરૂરી છે કે ઘણીવાર જીવાત્મા મંગલ ગતિને પ્રાપ્ત ન થયો હોય અને એ કોઈ બીજી યોનિમાં પહોંચી ગયા હોય કર્મને આધીન, તો એને અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી પડે, નરક ભોગવવું પડે. જ્યારે પુત્ર એનું શ્રાદ્ધ કરે ત્યારે એના કર્મો નાશ પામે અને એની સદગતિ થાય. મુક્તિ અને મોક્ષ આ બંનેમાં અંતર છે. શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળે છે, મોક્ષ મળતો નથી. મોક્ષ તો સ્વયં પોતે ભગવાનની ભક્તિ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે અથવા તો કર્મયોગથી પરમાત્મા સાથે પોતાના સંબંધને જોડી દે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ જીવાત્મા નરકગામી થયો હોય અથવા તો ભૂત આદિ યોનિને પ્રાપ્ત કર્યો હોય, પિશાચ બન્યા હોય, દુઃખી હોય, ત્યારે જો શ્રાદ્ધ કરવામાં આવે તો એ એનામાંથી મુક્ત થઈ અને આગળના જન્મમાં જવા માટે એ સક્ષમ બને છે. અથવા તો પિતૃઓ લોકમાં પણ જે પિતૃઓ હોય તે શ્રાદ્ધથી તર્પણ પામી અને તૃપ્ત થાય છે, અને તૃપ્ત થયેલા પિતૃઓ આપણને આશીર્વાદ આપે છે કે જેથી માણસ સુખી થાય છે. સુખી થવા માટે શ્રાદ્ધ દરેક ગ્રહસ્થએ કરવું બહુ જરૂરી છે. જ્યારે આપણે આપણા પિતાનું, આપણી માતાનું બધા જ વૈભવો, બધા જ પદાર્થો ભોગવવા માટે તૈયાર છીએ, એનું બધું આપણે લઈ લઈએ છીએ. પિતાએ અને માતાએ આપણા માટે ઘણું બધું કર્યું હોય છે. આપણને જન્મ આપ્યો, પછી નાનાથી મોટા કર્યા, આપણને વિદ્યા આપી, આપણને સારા સંસ્કારો આપ્યા, આપણને ધન આપ્યું, આપણને મકાનો આપ્યા, આપણને મિલકત આપી. તો આ બધું તેણે આપણને અર્પણ કર્યું છે. માટે દરેક પુત્રની, દરેક પુત્રીની ફરજ છે કે પોતાના માતા પિતાના કલ્યાણ માટે શાસ્ત્રમાં જે વિધિ બતાવ્યો છે તે પ્રમાણે શ્રાદ્ધ કરવું જોઈએ. ભગવાન કૃષ્ણએ પણ શ્રાદ્ધ કર્યું છે, એનું પણ પુરાણમાં બતાવે છે. ભગવાન રામે પણ શ્રાદ્ધ કર્યું છે, એ રામાયણ બતાવે છે. માટે દરેક માનવે શ્રાદ્ધ કરવું જોઈએ. અમાસનું શ્રાદ્ધ છે એ બધા જ પિતૃઓની મુક્તિ માટે છે. અમાસના દિવસે ખાસ માણસે શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધમાં કોઈ વિધિવાન બ્રાહ્મણને બોલાવી અને આપણને એ જે કર્મ કરાવે એવી રીતે શ્રાદ્ધ કર્મ કરવું. પછી ગાય, કૂતરા, કાગડાને ખવડાવવું. કોઈ ભૂખ્યા માણસો હોય એને ભોજન કરાવવું, સગા સંબંધીઓને ભોજન કરાવવું. કંઈ અનાથાલય હોય, હોસ્પિટલ હોય, જ્યાં ગરીબ માણસો આ પ્રસાદ ગ્રહણ કરતા હોય, ત્યાં તે દિવસે ભોજન અર્પણ કરી અને સંકલ્પ કરવો કે મેં મારા પિતૃઓ નિમિત્તે જે કાંઈ કર્યું છે તે મારા પિતૃઓને પ્રાપ્ત થાઓ. અને ચોક્કસપણે પિતૃઓ માટે અર્પણ કરેલું પિતૃઓને પ્રાપ્ત થાય છે. એ જે પણ યોનિમાં હોય એ યોનિમાં ત્યારે એને પદાર્થ મળે છે અને પિતૃઓની ઉત્ક્રાંતિ થાય છે. જો દુઃખ યોનિમાં હોય તો એ છૂટી જાય છે, પિતૃ યોનિમાં હોય તો એ તૃપ્ત થાય છે, આશીર્વાદો પાઠવે છે. માટે સુખી થવું હોય
તો બધાએ માણસે કોઈને કોઈ દિવસે આ 15 દિવસમાં 16 દિવસમાં શ્રાદ્ધ કરી લેવું અને 16 દિવસ સુધી શ્રાદ્ધ ન થાય, 15 દિવસ સુધી શ્રાદ્ધ ન થઈ શકે તો 16મા દિવસે અમાવાસ્યના દિવસે સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રાદ્ધ દિન હોય ત્યારે અવશ્યમેવ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધમાં ખાસ શ્રાદ્ધના દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું, ઇન્દ્રિયોને સંયમિત રાખવી અને ભગવાનનું ભજન કરવું. બહુ સરસ શાસ્ત્રોમાં વાત બતાવી છે કે તમારી ગઈ પેઢીને સુખી થાય, એટલે કે જેણે આપણને જન્મ આપ્યો છે, આપણો ઉછેર કર્યો છે, એની મુક્તિ માટે, એના કલ્યાણ માટે, એની સદગતિ માટે થઈ આપણે શ્રાદ્ધ કરવાનું છે. અને આવનારી પેઢીના સુખ માટે પણ આપણે કર્મ કરવાનું છે. જો તમે તમારા જીવનમાં પૂર્ણ પવિત્રતાથી લક્ષ્મી કમાઈ હશે તો તમારી આગળની એક પેઢી ચાલશે. કોઈ વધારે પવિત્ર હશે અને પોતાની લક્ષ્મીનો 10મો ભાગ કે 5મો ભાગ કે થોડું ઘણું જે કાંઈ થાય એ સમાજ સેવામાં, જ્યાં સાસી સેવા હોય ત્યાં અર્પણ કર્યું હશે તો લક્ષ્મી 2 પેઢી ચાલશે. પણ એક વિદ્વાને બહુ સરસ વાત કરી છે કે જ્યારે માણસ સમાજ સેવામાં પોતાનો તમામ સમય આપી દે, લોકોની સુખાકારી માટે જીવે, પોતાના જીવનને પરોપકારમય બનાવી દે, પરોપકાર માટે પોતાનું જીવન સમાજને અર્પણ કરી દે ને, આવા માણસો જે સાચા ભાવથી સેવા કરવાવાળા છે, દેખાડવા માટે નહીં, પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવા જે સેવા કરે છે, એવા સેવકોની 7 પેઢી સુધી ત્યાં લક્ષ્મી ખસતી નથી. અને જો એમાં વળી પાછા એવા કોઈ સેવક થાય તો પેઢી દર પેઢી કાયમના માટે લક્ષ્મી ત્યાં ટકી રહેશે. અને એટલે સેવાનું બહુ મહત્ત્વ છે. માતા પિતા જીવતા હોય ત્યારે એની સેવા થઈ જાય તો એ અતિ ઉત્તમ શ્રાદ્ધ છે. માતા પિતાને તમારા જીવનથી સંતોષ થાય કે મારા દીકરાએ મારી ખૂબ સેવા કરી તો એ અતિ ઉત્તમ શ્રાદ્ધ છે. મર્યા પછી તો શ્રાદ્ધ કરવું જ જોઈએ, પણ જીવતા સેવા કરવીને એ બહુ મોટું શ્રાદ્ધ છે. માટે માતા પિતા જેની પાસે હોય, જે ભાગ્યશાળી જન પાસે માતા પિતા હોય, સાસુ સસરા હોય, એની ખૂબ હૃદયના ભાવથી સેવા કરજો. સેવા કર્યા પછી એને કોઈ મેં તમારા માટે આમ કર્યું, મેં તમારા માટે આમ કર્યું એવું સંભળાવવું નહીં. એવું તમે કહેશો તો તમારી બધી કરેલી સેવા નાશ પામશે. માટે આ મારી ફરજ છે, મારે કરવું જોઈએ એવા ભાવ સાથે માતા પિતાની સેવા કરવી, એવા ભાવ સાથે સમાજની સેવા કરવી. જો આપણા જીવનમાં સેવા આવશે તો પછી પરમાત્મા આપણી પાસે દોડતા આવશે. સેવકને, સાચા સેવકને, પરોપકારી સેવકને, જે તન મન ધનથી ભગવાનને સમર્પિત થઈને સેવા કરવાવાળા છે, એને પછી ભગવાન પાસે જવું નથી પડતું, ખુદ ભગવાન એની પાસે આવે છે. એટલા માટે સેવાનું બહુ મહાત્મ્ય બતાવ્યું છે. સેવકને પરમાત્મા કોઈ વાતની ખામી રહેવા દેતા નથી. જેના ઘેરે ભક્ત થાય ને એને એમ કહેવાય, ભાગવત એમ બતાવે, ભાગવતકાર ભગવાન વ્યાસ એમ બતાવે કે એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. 51 પેઢી પાછળની અને 21 પેઢી આગળની, એમાં 71 પેઢીનો ઉદ્ધાર થાય. પણ જેના ઘરમાં ભગવત પ્રાપ્ત ભક્ત થાય એના ઘરમાં. એટલા માટે ભક્તિ તો સર્વશ્રેષ્ઠ છે, પણ આપણાથી સેવા થાય. અત્યારે ઘોર કળયુગમાં ભક્તિ કરવી અઘરી છે. એટલા માટે સેવા કરવી, અને એમાંય ખાસ માતા પિતાની સેવા કરવી. માતા પિતાને રોજ વંદન કરવું, માતા પિતાને ભગવાનનું રૂપ માનીને વંદન કરવું, એના ચરણ ચાપવા, એની પાસે જઈને ઘડીક બેસવું, એની સાથે સુખ દુઃખની વાતો કરવી. તમે માતા પિતાને સાંભળો ને તો પણ એને બહુ મજા આવે. એટલે ખરું શ્રાદ્ધ એ છે કે પોતાની મા, પોતાના પિતા પ્રસન્ન થાય. પણ જેના માતા પિતા વયા ગયા છે એના માટે કયું ખરું શ્રાદ્ધ છે કે પોતાના ગામના, પોતાના ગામની આજુબાજુના ગામના જે અતિવૃદ્ધો હોય, જે અસહાય થઈ ગયા છે, જેની પાસે કોઈ આર્થિક ઉપાર્જન નથી, જેની કોઈ વાત સાંભળવા તૈયાર નથી, પોતે
પોતાના દેહની તમામ શક્તિઓને ખોઈ બેઠા છે એવા નિરાધાર લોકોની સેવા કરવીને એ આ દુનિયાની સૌથી મોટી અને શ્રેષ્ઠ સેવા છે. એનો આત્મા રાજી થાય એ સૌથી મોટું શ્રાદ્ધ છે. એને ભોજન કરાવો, એ જીવતા જાગતા ભગવાનને ભોજન કરાવો એટલે તમારા પિતૃઓનું 100% કલ્યાણ થઈ જાય. આ પવિત્ર શ્રાદ્ધ છે, આ સાસુ શ્રાદ્ધ છે, આ શ્રદ્ધાને વધારનારું શ્રાદ્ધ છે. માટે આપણે આવા પવિત્ર શ્રાદ્ધમાં જોડાવવું જોઈએ. પોતાના માતા પિતાની ભક્તિ કરવી જોઈએ, પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ. માતા પિતા આપણા માટે આપણું સર્વસ્વ હોવા જોઈએ. જય માત પિતા જય રામ સીતા, જય માત પિતા જય રામ સીતા, જય માત પિતા જય રામ સીતા, જય માત પિતા જય રામ સીતા. માતા પિતાની ખૂબ સેવા કરવાથી શ્રાદ્ધ થઈ જાય. ગામના ગરીબ ગુરબાઓની સેવા કરવાથી મહાશ્રાદ્ધ થઈ જાય. માટે આપણે સૌ સાથે મળી વિધિપૂર્વક શ્રાદ્ધ કરીએ, શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરીએ, પૂર્વજોના કલ્યાણ માટે શ્રાદ્ધ કરીએ. શ્રાદ્ધનો વિધિ આવડતો હોય ન આવડતો હોય પણ શ્રદ્ધા બહુ મહત્ત્વની છે. દેવોને જ્યારે કાંઈ અર્પણ કરો તો આંગળીઓથી અર્પણ કરવાનું, પણ પિતૃઓને અર્પણ કરો ત્યારે અંગૂઠાથી અર્પણ કરવાનું. શ્રાદ્ધમાં તમારે મુખ્યત્વે જે વસ્તુ જોઈએ તે રાખીને શ્રાદ્ધ કરવાનું. સારા વિદ્વાન બ્રાહ્મણને લાવવો અને બ્રાહ્મણ જેવી રીતે આપણને ઉપદેશ આપે, જેવી રીતે શ્રાદ્ધ કર્મ કરાવે તે દિવસે, તે રીતે અમાવાસ્યના દિવસે આપણે શ્રાદ્ધ કરીએ તો આપણા પિતૃઓ સંપૂર્ણ સંતોષ પામે અને સંતોષ પામેલા પિતૃઓ આશીર્વાદ વરસાવે અને એના પરિણામે આપણા ઘરમાં સુખ, શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માટે પિતૃદોષમાંથી નિવૃત્ત થવું હોય તો કાં ભગવાનની ભક્તિ, કાં સમાજ સેવા અને કાં શ્રાદ્ધ કરવા જોઈએ. આમાંથી જેટલું પણ થઈ શકે એ અતિ ઉત્તમ છે. અને ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ તો 71 પેઢીને તારનારી છે. માટે આપણે સૌ ભગવાન સાથે પરમાત્મા પાસે ભક્તિની માંગણી કરીએ કે નાથ, અમને નવધા ભક્તિ પ્રાપ્ત થાય અને નિરંતર તમારું સ્મરણ કરવાનું બળ પ્રાપ્ત થાય. અબ મોહે કૃપા કરો યહી ભાતિ, સબ તજી ભજન કરું દિન રાતિ. અબ મોહે કૃપા કરો યહી ભાતિ, સબ તજી ભજન કરું દિન રાતિ. अब मोहे कृपा करो यही भांति, सब तज भजन करूँ दिन राति. ओम नमः पार्वती पतये, हर हर महादेव हर.